ત્યારે શ્લોકમાં લખ્યું છે ગોપાન ગોકુલ રક્ષાયામ. માત્ર ગોકુળની રક્ષાનું કાર્ય ગ્વાલ બાલને નહીં, ગોપીઓને પણ સોંપીને ગયા છે. ગોપાન ગોકુલ રક્ષાયામ. તો નંદસ્ત્વાત્મજ, નંદ બાબાના ઘરે આત્મજ ઉત્પન્ન થયો. આત્મજ એટલે દીકરો થાય, પણ આ અહીંયા નંદ બાબા પાલક પિતા છે. જીવનદાતા પિતા હોય, વિદ્યાદાતા પિતા હોય, પાલક પિતા હોય, એમાં નંદ બાબા પાલક પિતા છે. નંદ બાબાના ઘરે દીકરો પ્રગટ થયો અને નંદ બાબા બહુ મોટા મનવાળા બન્યા. જિંદગીમાં બહુ મોટા પૈસાવાળા ન થાય તો કઈ નહીં, પણ મન મોટું રાખજો વાલા વૈષ્ણવો. મન મોટું નહીં હોય તો તમે તમારી સંપત્તિ પણ તમને સુખ નહીં આપી શકે. માટે મન મોટું રાખજો. ઘીમાં માખી પડે અને તમે કદાચ એને નીચોવી લ્યો તો બરાબર, પણ પાણીમાં પડે તો એમ તો આપણે બહુ મોટા મનવાળા છીએ હો. આપણે જેટલું મોટા મનવાળું કોઈ નહીં હોય. ચા પીતા હોય અને એમાં માખી પડે તો ચા જવા દઈ, અને ઘીની બરણીમાં જો માખી પડે તો માખી જવા દઈ. એમાં આપણે મોટા મનવાળા છીએ, કાંઈ થોડી કાંઈ જેવી તેવી વાત છે. કઈ સામાન્ય વાત નથી આ. અને એ પણ માખી પણ પાછી ઘી વાળી જ નાખી દેવી, એ તો બહુ મોટી વાત છે. આવેલા બ્રાહ્મણોને નંદ બાબા ખૂબ દાન આપે છે. જ્યારે જ્યારે આવી કથાઓ આવે ત્યારે આપણને સંદેશો મળે છે કે આપણા ઘરે જ્યારે જ્યારે પણ કોઈ સંતાનની પ્રાપ્તિ થાય, જ્યારે કોઈ સારો પ્રસંગ આપણા ઘરે આનંદનો આવે, ત્યારે સૌથી પહેલાં દાન પુણ્ય કરવું. નંદ બાબાએ બ્રાહ્મણોને દાન પછી આપ્યું છે, સૌથી પહેલાં ગાયોને નિરણ નીરી છે. આનો એક બીજો સંદેશો એ છે કે હાથ પગ વાળાને કદાચ મોઢું આપશો તો ચાલશે, પણ જેની પાસે જોડી જ નથી એ જોડી વગરનાને પહેલા આપજો. આપ સૌ આ સંસારમાં પશુ પક્ષીઓ જોડી વગરના છે. એ કોઈને કહી નથી શકતા અમને ભૂખ લાગી છે, કોઈને કહી નથી શકતા અમને વેદના થાય છે. એટલા માટે મારી વ્યાસપીઠ તમને પ્રાર્થના કરે છે, દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખજો. અને આ સંસારમાં જો ભારત વર્ષમાં ગૌ, ગંગા, ગીતા અને ગાયત્રી આ ચારની જો માવજત થશે તો આ ફરી પાછું ભારત સોને કી ચિડિયા બની જશે. તો નંદ બાબાએ બધી જ ગાયોને નિરણ નીરી છે, કારણ આજે હરખનો આનંદનો આજ દિવસ છે. અને કાલે નંદ બાબાએ બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા. ત્યારબાદ અનાજના દાન આપ્યા નંદ બાબાએ. મોટા મોટા પર્વતો અનાજના બનાવી અને નંદ બાબા દાનમાં આપે છે. એ તલના પર્વતો બનાવીને એની અંદર સોનામોર નાખી અને એ દાનમાં આપ્યા. ગુપ્ત દાન આપ્યું. અને દાન બને ત્યાં સુધી ગુપ્ત રીતે જ આપવું. આપણી કહેવત છે કે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને ખબર પડવી જોઈએ નહીં, કારણ કે આ દુનિયામાં બીજાને ખબર પડે કે તમે દાન આપ્યું એટલે પછી એને શાંતિ જ ન થાય.
નંદ બાબાએ ખૂબ દાન પુણ્ય કર્યા છે. નાંદી શ્રાદ્ધ કર્યું, પિતૃઓની પૂજા કરી. શું એ યશોદાનું ભાગ્ય હશે? આપણને ક્યારેક ક્યારેક આવા વિચારો આવ્યો કે યશોદાએ શું પુણ્ય કર્યા હશે કે આજ અખિલ બ્રહ્માંડનો નાયક એને માં કહીને બોલાવે છે. ક્યાં જન્મનું એનું પુણ્ય હશે? પણ યશોદાના નામનો અર્થ છે જે પોતાનો યશ બીજાને આપી દે એ યશોદા છે. બીજાને આનંદ આપે એ નંદ છે. આમને આમ દિવસો ચાલતા રહ્યા. 3 દિવસ વીતી ગયા. નંદ બાબાના આંગણે ખૂબ ઉત્સવ ઉજવાયો. જેને જેટલું દાન જોઈતું હતું, જેટલી આવશ્યકતા હતી, બધા લોકો લઈ ગયા. દ્વાદશીના દિવસે ભગવાન મહાદેવ દર્શન કરવા આવે છે. આજે પણ દ્વાદશી. ત્યારે દ્વાદશી હતી, ભગવાન આવ્યા. આજે દ્વાદશીને ભગવાનની કથા. તો પરમાત્મા દર્શન કરવા આવે. આ કથા આપણને એક સંદેશો આપે છે કે ભગવાન જેવા ભગવાન પણ જો ભગવાનના દર્શન કરવા જતા હોય તો આપણે મનુષ્ય છીએ, આપણે પણ પરમાત્માના દર્શન કરવા જવું જોઈએ, પ્રયત્ન કરવા જોઈએ. પ્રભુ પાસે જવાની તમે અપેક્ષા રાખો, પ્રભુ પાસે જવાની તમે કંઈક ઈચ્છાઓ વ્યક્ત કરો, એના પાસે જવાનો તમે પુરુષાર્થ કરો. મહાદેવ છે કૈલાસથી નીકળીને વૃંદાવન આવ્યા હતા. બોલો, કૈલાસથી આવીને છે વૃંદાવનના દર્શન કરવા આવે તો આપણે આણંદથી વૃંદાવન ન જઈ શકીએ? કેટલા લોકો વૃંદાવન આવવાના છે? વ્રત તું આવવાનું વૃંદાવન શું વાત છે? પતા આ વખતે આપણો ભગવાન શિવ આવ્યા છે. તો પેલો સંદેશો કથાનો વાલા વૈષ્ણવો કે ભગવાન પણ જો ભગવાનના દર્શન કરવાની અપેક્ષા અને પ્રયત્ન કરતા હોય તો આપણે પણ પ્રયત્ન કરવા જોઈએ. આપણે પણ ઈશ્વરના દર્શન માટે જવું જોઈએ. કે એક સાધુનું રૂપ લઈને ગોકુળમાં ઘૂમતા હતા. ગોપી બાબાને લઈ જાય જ્યોતિષી માનીને માએ ઘસીને ના પાડી દીધી, મારે જોઠ જોવડાવવા. આનું રૂપ તો જો. અંગ ભભૂત ગલે રૂંઢમાલા, અંગ ભભૂત જેને આખા શરીરમાં ભભૂત લગાવી છે. ગળામાં ખોપડીઓની માળા પહેરી છે. કાનમાં નાગણીઓના કુંડળ પહેર્યા છે અને ગળામાં શેષ નાગ આટા મારે છે. આવું રૂપ જોઈને માં યશોદા કહે છે, ગોપી મારે જોશ નથી જોડાવા હો, આજે નહીં કાલે નહીં. મારે જોશ નથી જોડાવા. ભગવાન જ્યોતિષી બન્યા હતા. આ બીજો સંદેશો કથાનો કે પરમાત્માને મળવા માટે જે કરવું પડે એ કરો, પણ પરમાત્મા સુધી પહોંચવાની ઈચ્છા રાખો વાલા વૈષ્ણવો.
જે કરવું પડે તે કરો. ભગવાનના મંદિરમાં જાઓ અને પરમાત્માના મંદિરમાં ધક્કા મૂકી હોય તો ગમે તેનો ધક્કો મૂકો ખાવ, પણ તમે જાઓ. અરે ધક્કા મૂકીમાં ન જવું હોય તો વેલા પહોંચી જાઓ. અને એમાં બાકે બિહારીના મંદિરમાં જાઓ, જગન્નાથ ભગવાનના મંદિરમાં જાઓ અને એક હલેચો આવે એટલે સીધા તમે બારા. પણ એ મજા છો, તમારે હાલવું ન પડે, તમારે કઈ પ્રયત્ન ન કરવો પડે, તમે એમને નીકળી જાઓ બારા. તમારે પ્રયત્ન જ ન કરવો પડે. એક ધક્કો પાછળથી આવે રે ઓલા દરિયાના મોજાની જેમ સીધા બારા. આ શરીર જ્યારે ઠાકોરજીના પહેલી વાર દર્શન કરવા વૃંદાવન ગયું, ભગવાનની કૃપા કેવી હોય મને તો ખબર નહોતી કાંઈ. જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠમાં મંદિર માટે થઈને હું જયપુર મૂર્તિ જોવા ગયો તો કીધું ચાલો ને અહીંયાથી વૃંદાવન નજીક છે તો જતા જઈએ. તો હું ત્યારે ગયો તો ભગવાનની કેટલી કૃપા, એટલી ભીડ હતી, પણ ભીડમાં ઠાકોરજી આપણું કંઈક સાંભળ્યું હશે તો ત્યારે બરાબર ફૂલ બંગલાનો ઉત્સવ ઉજવાતો હતો. આખું મંદિર એટલા ફૂલોથી શણગારેલું, અને એમાં એ બધું જોવા માટે ઠાકોરજી મંદિરમાંથી બહાર આવેલા. બોલો, મને તો ખબર નહોતી કે આવું કશું હશે ત્યાં. અને ત્યારે ભગવાનના દર્શન કર્યા તો મારી સાથે સંતો હતા. મેં કીધું બાપજી જુઓ તો ખરા, આ એની કથા ગાય ગાઈને લોકોને આપણે એનામાં પ્રેમ કરાવી હતી. એને કેટલો પ્રેમ કે પોતે બહાર મળવા આપણને આવ્યો છે, એ આપણને મળવા આવ્યો છે. તમે પ્રયત્ન કરશો તો ઠાકોરજી તમારા માટે પ્રયત્ન કર્યા વગર નહીં રહી શકે. તમારે પ્રયત્ન કરવો પડશે. ભગવાન મહાદેવ જ્યોતિષી બન્યા. અરે જ્યોતિષી એથી પૂરું ન થયું, દર્શન ન થયા, ના પાડી દીધી, મારા જોશ નથી જોડાવે, યશોદા કહે છે. પછી પ્રાર્થના કરી, એ પ્રભુ તમે તો સાંભળો કંઈક. આ તમારા સુધી પહોંચવા આવ્યો છું, અને અહીંયા માં તમારી પાસે આવવા નથી દેતી મને. હું છેક કૈલાસથી તમારી પાસે આવ્યો અને તમે એક ઘરમાંથી તમારા આંગણા સુધી નહીં આવી ગયું. આંખો બંધ કરીને ભગવાન પ્રાર્થના કરે છે. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા છોડ શરણ હું તારે આવ્યો છું. હો રસ ભીના રણ છોડ શરણ હું તારે આવ્યો છું. રસ ભીના રણ છોડ શરણ હું તારે આવ્યો છું. મારા પૂરા તું કરજે કોડ, મારા પૂરા તું કરજે કોડ શરણ હું તારે આવ્યો છું. રંગીલા તમે એના ઉપર છોડી દો.
કે હું તારી પાસે આવવા માટે આવ્યો છું, પણ હવે અંદર જવાની વ્યવસ્થા મારી પાસે નથી, તું કાંઈક વ્યવસ્થા કર તો થાય. જગન્નાથપુરી અમે કથા, આપણે પેલી કથા કરવા ગયા, અને જગન્નાથપુરીમાં તમે સમજો તો ભીડ એટલી જ હોય, એટલી ભીડ જગન્નાથપુરીમાં. હવે જગન્નાથપુરીમાં આપણને કોઈ ઓળખે નહીં, ન આપણે કોઈને ઓળખીએ. આપણે તો એકને ઓળખતા હતા ત્યાં, અને આપણે એની જ ઓળખાણે ગયા હતા. તો ભીડ એટલી, અને જ્યાં જઈએ ત્યાં આ શરીર એકલું તો જાય નહીં, કોઈ જવા દે નહીં એકલાને. તો આખું ટોળું હારે. તો બન્યું એવું કે ભગવાનના દર્શન કરવા જતા હતા અમે, દરવાજા ઉપર અમે ઊભા હતા બધાય, અને ચારે બાજુ આમ તમે જુઓ તો ઓલા મિક્સરમાં મરચા નાખીને જેમ ચકડી ચાલુ કરી હોય ને એમ ચારે બાજુથી પણ કોણ જાણે, મારો રામ જાણે. ઠાકોરજીએ કૃપા કરી, એક પોલીસવાળા ભાઈ આવ્યા મને કે તમે જિગ્નેશ દાદા છો? મેં કીધું હા. હું કામ ના પાડું? મેં કીધું હા. મારો હાથ પકડીને મને કે હાલો. મેં કીધું મારા દર્શક એક હાલો ને. એ મને ઊંધા રસ્તે લઈ ગયા, બોલો આગળ ઠાકોરજીની પાસે ઊભો રાખી દો. મેં કીધું આ માણસને ઓળખતો નથી કોઈ દિવસ. એણે તો મારી હિન્દીમાં વાત કરી દો, આ બહુ સત્ય ઘટનાનો પ્રસંગ તમને. એણે હિન્દીમાં વાત કરી મારી. મેં કીધું આને, મેં કીધું તમે ગુજરાતી છો? તો કે નહીં, લેકિન આપકો સુનતે બહુ થે કે. કથા ઠાકોરજીની આપણને ક્યાં સુધી પહોંચાડે છે. હમણાં કુકરવાડા કથા હતી તો ઇન્દોરથી એક બાપ દીકરો આવ્યા, બે હિન્દી ભાષી. મેં એને પૂછ્યું કે તમને ગુજરાતી આવડે જ? તો કે બોલતા નથી આવડતું, પણ તમે જે બોલો ને સમજી જાય છે અમે, બસ એટલે કથા આખોથી તમારી સાંભળા કરીએ છીએ. મેં ભગવાનને કીધું, ભગવાન થોડુંક મને તો હિન્દી શીખડાવી દે તો કાંઈક આપણું હાલે. પણ મારે તમને એટલું કહેવું છે ખાલી કે તમે ભગવાનને મળવાના થોડાક પ્રયત્ન કરશો. ભગવાન શિવ જ્યોતિષી બન્યા, અને ત્યારે ભગવાનના દર્શન ન થયા તો એણે આંગણામાં બેસીને ઠાકોરજીને પ્રાર્થના કરી. અને આ દુનિયામાં પ્રાર્થના ગાવાનો સ્વર તમારો ભલે હાવ મૌન હોય, પણ શબ્દો જો ભાવથી અંદર ઘૂંટાતા હોય તો એની અસર ઠાકોરજીના મનમાં થાય છે. રાગ તમારો સારો ન હોય તો કાંઈ નહીં, પણ તમે જે ગીત ગાઓ એ રાગમાં ન ગાઓ તો કાંઈ નહીં, અનુરાગમાં ગાજો, પ્રેમથી ગાજો. ઈશ્વરના ગીત ગાજો. તો ભગવાન મહાદેવે પ્રાર્થના કરીને ભગવાન ઠાકોરજીએ સાંભળી, ઘોડિયામાં રોયા. માં યશોદા ગયા
ઠાકોરજીને રમાડે, દૂધ પીવડાવે, પણ ભગવાન શાંત જ ન રહે. જેને હાવ ખોટું ખોટું રોવું હોય એને તમે ગમે એટલા ઉપાય કરો, એ છાનો જ ન રહે. આને કંઈ કારણ હોય તો તમારું કારણથી તમે એ બંધ થઈ જાય. હાલો, આપણું બાળક કદાચ ભૂખ લાગે અને રડતું હોય તો એને ખવડાવો તો એ બંધ થઈ જાય. પણ આને તો કંઈ કારણ જ નહોતું, અને જે કારણ હતું ત્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી બંધ જ ન થાય. અને આગળના દિવસોમાં મેં તમને જ્યારે જ્યારે કથા કરી ત્યારે સમજાવ્યું છે કે જ્યારે જ્યારે પરમાત્મા ઠાકોરજી ભગવાન મહાદેવને મળવા માટે આવતા હતા ત્યારે રોતા રોતા આવતા હતા, પણ જેના માટે રોતા હતા એને જોયા પોતે રોવાનું બંધ જ કરી દીધું. કારણ એની ઈચ્છા સંતોષાઈ ગઈ, એનું કામ પતી ગયું. આ દુનિયામાં જેને જે વસ્તુની જરૂરિયાત છે એના માટે રોવે છે, એ વસ્તુ મળી જાય એટલે પછી બધા ખુશ. પણ ભગવાન ઠાકોરજીનું રડવું પણ પરમાત્માના દર્શન વાળું હતું. કૃષ્ણ દર્શન લાલસા, પરમાત્માના દર્શન માટે એ રડતા હતા. તો પરમાત્મા રડ્યા તો માં યશોદા ગયા, બહુ પ્રયત્ન કર્યા, પણ ભગવાન શાંત ન થયા. ગોપીએ કહ્યું, માં આને નજર લાગી ગઈ ને લાગે છે. તો માએ વળી નજરે ઉતારી, પણ ભગવાન શાંત ન થયા. વળી ગોપીએ એક વાત બીજી કરી, માં આને ભારે નજર લાગી છે. તો માએ વળી પાછી એની ઉપર પાણીનો કળશ ઉતાર્યો, પણ ભગવાન શાંત ન થયા. પછી ગોપીને કીધું કે જાને ઓલા બાબાને પૂછને, એને નજર ઉતારતા આવડતી હોય તો એને દક્ષિણા આપી દેવું, એને કે નજર ઉતારી દે. ગોપી આવીને બાબાને પૂછ્યું. બાબાએ કીધું, હા આપણને ઈ હોત આવડે છે, નજર ઉતારતા આવડે છે. પણ આ જશોદાને કોણ સમજાવે કે આખી દુનિયાને એની નજરમાં રાખનારાને કોની નજર લાગે? જેની નજર બધા ઉપર છે, આખી દુનિયાનો એક એક ખૂણામાં રહેલો જીવ પણ એની નજર કેદમાં છે. કોઈ આડાવડું ન થઈ ગયો. તમારા ઘરમાં નાખેલા કેમેરામાંથી હજી કંઈ તમે કદાચ એમાંથી બહાર જઈ શકો, પણ એટલો વાત યાદ રાખજો, આ દુનિયામાં બધી જગ્યાએ તમે સંતાઈ શકો, પણ કન્હૈયાના કેમેરામાં તમે નહીં સંતાઈ શકો ક્યાંય. એમાં તો પકડાઈ જ જવાના. એમાં કદાચ તમે બીજા કેમેરામાં, અત્યારે દુનિયાના આધુનિક કેમેરામાં તમે તમારા મોઢા ઢાંકીને જાઓ તો કદાચ તમે નહીં ઓળખાવ, પણ આના કેમેરામાં તમે ગમે એટલા મોઢા ઢાંકીને જાઓ ને, એ તમારો મૂળ ચહેરો ઓળખા વગર નહીં રહે, ઓળખી જ લેશે. ગોપીએ આવીને કહ્યું, બાબા તમને નજર ઉતારતા આવડે છે? બાબાએ કીધું, હા ઈ હોત આવડે છે. તો અમારા યશોદામાના છોકરાની નજર ઉતારી દો ને. બાબાએ કીધું, જાઓ લઈ આવો. ગોપીએ ના પાડી કે એ છોકરો બહાર નહીં આવે, તમારે જેટલી દક્ષિણા જોતી એટલી લઈ લો. બાબાએ કીધું, બધાય કામ દક્ષિણાથી ન થાય. ખાલી આ દુનિયામાં બધું કામ પૈસાથી ન થાય, અને પૈસો જ બધું હોત તો સંસારમાં માણસની કિંમત જ ન હોત. આ દુનિયામાં પૈસો સર્વસ્વ નથી, માણસ બધું છે. માણસ છે તો પૈસાની કિંમત છે, બાકી પૈસાની કોણ કિંમત કરે દુનિયામાં? એ તો આપણે કહીએ છીએ કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ, એ તો વાત બરાબર છે, પણ એ નાથાલાલની પાસે પૈસા ગમે એટલા હોય પણ માણસાઈ ન હોય તો કોઈ કામનું નથી એમાં. દુનિયામાં માણસની કિંમત છે, કેવલ પૈસાની નહીં. તો ભગવાન કહે છે કે તમે જાઓ અને જશોદામાના છોકરાને લઈ આવો તો નજર ઉતારી દો, નકર નજર ન ઉતરે. ગોપી આવીને માને વાત કરી કે માં બાબા જ્ઞાની બહુ છે, એ નજર ઉતારવાની વાતે કરે છે, પણ એમ કહે છે કે તમે છોકરાને બહાર લઈ આવો. મેં એને ના પાડી તો એમ કહે છે કે તો નજર નહીં ઉતરે, જાઓ. બહુ સમજાવ્યા પણ ન સમજ્યા. અંતે માં યશોદાનો જીવ નહોતો રહેતો, એટલે માએ ઠાકોરજીને લાલનજીને સફેદ વસ્ત્રમાં આમ વીંટળાવી
અને લઈને જાય છે. જેવા આંગણામાં આવ્યા અને ભગવાન મહાદેવની અને ભગવાન ઠાકોરજીની નજર મળી, તરત જ આખી બાજી બદલાઈ ગઈ. જે રોતા હતા એ હસવા માંડ્યા, જે હસતા હતા એ રોવા માંડ્યા. ભગવાન મહાદેવની આંખોમાંથી અશ્રુની ધારા વહી અને ભગવાન કૃષ્ણ હસતા હતા. માં યશોદા વિચારે છે કે બાબા કેટલા આમ આમ તો જો ચમત્કારી છે, હવે તો છોકરાની નજર ન ઉતારી. ત્યાં તો એણે રોવાનું બંધ કરી દીધું. અને બાબા દયાળુ કેટલા છે કે મારા છોકરાનું ઈ પોતે રોવે છે. માં તને કેમ સમજાવું, આ બે એકના એક છે, તને ખબર નથી એટલે તને એવું લાગે છે, પણ માં આ તો બે એકના એક છે. ભગવાન મહાદેવ આમ આંખમાંથી અશ્રુની ધારા સાથે ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરે છે. તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં, રંગ અને રો લાગે. પરમાનંદ થઈ જાય. તારી અને એની હારે એકવાર નજર મળી જાય તો ભરોસા સાથે કહું છું, પછી આ દુનિયામાં કોઈની હારે નજર મળવાની તમને ઈચ્છા નહીં થાય. એકવાર કનૈયા હારે નજર મેળવી દો. પણ આપણે ન્યા જઈને આંખું બંધ કરી દઈએ છીએ. ત્યારે જ આપણને એમ થાય કે હવે થોડુંક લિસ્ટ યાદ કરી લઉં, કારણ કે માગવાનું કેટલું લઈને ગયા હોય. આપણે મંદિરમાં જાય ત્યારે જ આંખો બંધ હોય આપણી. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. અને ભગવાને જે પ્રાર્થના કરી એ પ્રાર્થનામાં એક શબ્દ ભગવાને કહ્યો, તું સંબંધ મુજથી જોડ. એ કનૈયા, તું મારેથી સંબંધ જોડી દે. તું સંબંધ મુજથી જોડ, શરણ હું તારે આવ્યો છું. તું સંબંધ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. પ્રાર્થના કરશો તો કનૈયો સાંભળ્યા વગર નહીં રહે. ईश्वरनी प्रार्थना करो और प्रार्थना सच्चे भाव से होनी चाहिए. ઉદયપુરના એ ચતુર્ભુજ રૂપના ભગવાન મંદિરમાં દેવાજી પંડા પરમાત્માને પ્રાર્થના કરે, ઠાકોરજી મારાથી ભૂલ થઈ ગઈ છે, રાણાને મારાથી કહેવાઈ ગયું છે કે ઠાકોરજીના બધા વાળ સફેદ થઈ ગયા. હું ખોટું બોલ્યો છું નાથ. કાલ હવારે દર્શન કરવા આવશે અને મારા જૂઠાણું એની સામે આવી જશે તો મને મારી નાખશે. ઠાકોરજી તમે બચાવજો હો મને.
આખી રાત નીંદર ન આવી, આંખમાંથી આંસુની ધાર સાથે દેવાજી પંડા ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા, ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા, ઠાકોરજી તમે બચાવજો, તમે બચાવજો. સવારમાં ગભરાયેલા હૃદય સાથે, ગભરાયેલા મન સાથે મંદિરમાં પ્રવેશ કરે અને આંખો ચોંટી ગઈ. કેમ? સાંજે જ્યારે ભગવાનને પોઢાડ્યા ત્યારે વાળ કાળા હતા. સવારમાં ઠાકોરજીને જગાડવા ગયા તો ભગવાનની મૂર્તિના વાળ સફેદ થઈ ગયા. તું સંબંધ મુજથી જોડ, શરણ હું તારે આવ્યો છું. તું મારાથી સંબંધ જોડ. અને એટલું જ નહીં હો, મેવાડના એ રાજા આવ્યા છે સવારે દર્શન કરવા શ્રૃંગારમાં. દેવાજીને કીધું કે દેવાજી, આ તો ભગવાનના વાળ બહુ સફેદ થઈ ગયા. હા મહારાજ. રાણાને થયું કે આ પૂજારીએ મારા ડરને લઈને કદાચ આ રાતમાં આને કલર કરી નાખ્યો હશે, મારે જોવું છે. દેવાજીની આંખોમાંથી આંસુની ધાર નીકળતી હતી. રાણા સમજી ગયા હતા કે આ જૂઠું બોલે એટલે રોવે છે. રાણા અંદર ગયા અને ભગવાનની મૂર્તિ પાસે જઈ અને ભગવાનના માથાના વાળમાંથી એક વાળ પકડી અને આમ આમ ખેંચો તો ધારે ઘટના ઘટી છે. ગીતા પ્રેસ ગોરખપુરના ગ્રંથોમાં આ સત્ય ઘટનાનો પ્રસંગ લખ્યો છે કે જ્યારે એ રાણાએ વાળ ખેંચ્યા, ભગવાનના નસકોરા બીડાઈ ગયા. આપણને કઈ વેદના થાય તો પેલા નસકોરા આપણા જ્યારે સંકોચાઈ જાય, ભગવાનના નસકોરા સંકોચાઈ ગયા. અને પછી જ્યારે વાળ તૂટ્યો તો માથામાંથી લોહીનું એક ટીપું અંગરખા ઉપર પડ્યું. કેમ? સૂતા સમયે પ્રાર્થના કરી હતી, ઠાકોરજી આ મારાથી જૂઠું બોલાઈ ગયું છે. ગભરામણમાં મારાથી કહેવાય ગયું, હા તમારા એના વાળ સફેદ થઈ ગયા છે, પણ એ ખરેખર હતો વાળ મારા માથાનો. પણ મારે તમને આ સંક્ષિપ્ત કથા સાથે એટલો સંદેશ આપવો છે કે તમે સાચા હૃદયથી પ્રાર્થના કરો તો તમારી પ્રાર્થના નિષ્ફળ નહીં જાય કોઈ દિવસ. પ્રાર્થના ભાવથી થાય. આપણે સૌ અહીંયા અત્યારે આપણા ઠાકોરના શરણે આવ્યા છે. હે નાથ, બે જણાએ હામું જોયું ને, ભગવાન મહાદેવ રોતા હતા અને ઠાકોરજી હસતા હતા. પણ ભગવાન મહાદેવે બહુ સરસ વાત કરી. હો પ્રભુ, મારી સામે જોતા રહેજો તમે. વળી પાછો કટાક્ષ કર્યો, જરાય ન જોતા આડું, જરાય નજર ત્રાહી ન કરતા હો. મુજ સામે તું જોતો રહેજે, જરા ન જોતો આડું. રામ ભક્ત હું મારા હૃદયમાં તારું ચિત્ર પાડું. તને જોયા કરું અને તારી મૂર્તિ મારી આંખોમાં સમાઈ જાય. અને મારી આંખોમાં સમાયેલી મૂર્તિ, બસ આંખો બંધ હોય તો એ કૃષ્ણ તમે દેખાવ, અને આંખો ખુલ્લી હોય તો એ કૃષ્ણ તમે દેખાવ. જ્યારે આ અવસ્થા આવશે ને ત્યારે તમને પરમાત્માનો અહેસાસ થશે. જ્યારે તમને બધી જ જગ્યાએ પરમાત્મા દેખાતા હશે, પ્રભુ દેખાતા હશે. પ્રભુમાં ભરોસો રાખો, પછી બધું ઠાકોરજી કરશે. જ્યારે તમે તમારા ઉપર લઈ અને કંઈક કરવા માટે દોડતા રહેશો ત્યારે તમારાથી કશું જ નહીં થાય. પણ બધું ભગવાન ઉપર છોડી દો એટલે ભગવાન બધું જ તમારું સાંગોપાંગ બધું પૂરું કરી દેશે. તમે એની પર છોડી દો. રામ ભક્ત હું મારા હૃદયમાં તારું ચિત્ર પાડું. પણ મારી પ્રાર્થના એટલી છે, મુજથી મુખડું ના મોડ,
મારાથી આડું ન જોઈ જતો હો ઠાકોરજી. એક વાત કહું, કદાચ તમે જે ભગવાનને પ્રેમ કરો છો, ભગવાન જરા ત્રાંસુ જોઈ જાય ને તો એની મજા લૂંટજો. કારણ ક્યારેક ક્યારેક એને મનાવવામાં મજા છે. નાનું છોકરું જ્યારે રિસાઈ જાય ને તમે મનાવો, એમ ભગવાનને મનાવશો ને તો એની મજા અલગ છે. એને મનાવો. એને પ્રેમ કરતા રહો. એને ગાતા રહો. પ્રભુને ગાયા કરશો તો આનંદ આવશે. અને એને 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 ગાશો ને તો બીજા કોઈ સાંભળે કે ન સાંભળે, એ તો સાંભળશે જ. પરમાત્માને દર્શન આપ્યા ઠાકોરજીએ, પછી તો ભગવાને પોતાના ખોળામાં રમાડ્યા. શેષનાગ માથા પર મંડરાયો, માં યશોદાનો જીવ તાળવે ચોટ્યો. અને પછી ભગવાન મહાદેવે કહ્યું, માં આમ જુઓ તો ખરા, આ તમારો છોકરો આટલો નાનો છે તો એ સાપને પકડે છે. મને એમ લાગે છે કે મોટો થઈને કોઈ મોટા નાગને નાથશે. ભગવાન કાલી નાગને નાથે પણ ખરા. સુંદર કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરામ ગતઃ નંદકંસસ્ય વાર્ષિક્યમ કરંદાતું. ચતુર્દશી 14ના દિવસે માસી પૂતના જ્યારે વિધાતા લેખ લખવાવે ભગવાનના છઠ્ઠીના દિવસે, અને નંદ બાબા વાર્ષિક કર દેવા જાય. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરંદાતું કુરુ. ગોપાન ગોકુલ રક્ષાયા. નંદ બાબા મથુરા ગયા, વસુદેવજી મહારાજને મળે છે. વસુદેવજી મહારાજને મળ્યા એટલે નંદ બાબાને વસુદેવજી મહારાજે કહ્યું કે નંદરાય, તમે અત્યારે અહીંયા ખોટા આવ્યા છો. તમારે અત્યારે ગોકુળ મૂકવાની જરૂર જ નથી, કારણ કે અત્યારે ગોકુળ પર થોડી આફતો છે, થોડી ઘાત છે. તમે કામ કરો, જલ્દી જલ્દી ભગવાનનું સ્મરણ કરતા કરતા તમે જાઓ, ગોકુળ વ્યા જાઓ જલ્દી. આ કથામાં સૌથી પહેલો સંદેશો, આફતનો સમય હોય ત્યારે પરમાત્માનું ભજન કરજો. કારણ કે તમને આફતમાંથી છોડાવનાર કોઈ હોય તો કેવલ પરમાત્મા છે. ઈશ્વરનું ભજન કરજો. ઈશ્વરના નામનો રટણ કર્યા કરશો, નામનો મહિમા ગાયા કરશો. તો પરમાત્મા તમારી ઈચ્છાઓને સંપન્ન કરશે. પૂતનાના ઉદ્ધારની કથા છે. પૂતનાનો અર્થ છે જે પવિત્ર નથી. પૂતાન અપી નયતિ ઇતિ પૂતના. જે પવિત્ર નથી એ પૂતના છે. અને આ સંસારમાં સૌથી વધારે પવિત્ર કાંઈ હોય તો જ્ઞાન છે.
નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. આ સંસારમાં જ્ઞાનથી વધારે પવિત્ર કોઈ છે જ નહીં. પણ જ્ઞાનીને પણ ક્યારેક જો અહંકાર થઈ જાય તો એ પણ સ્થાન ભ્રષ્ટ થાય છે. કસોટી તો બધાની થાય. વિકાર એટલો બધો પ્રબળ છે. હવે નારદજી જેવા નારદને પણ જો ભગવાન